સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો। આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનો સામાજિક સંવાદ કાર્યક્રમ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સિદ્ધપુરના સુજાણપુર હાઈવે પર આવેલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓ બહેનોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પુનઃ વિજયી બનાવવા તેમજ જંગી બહુમતી સાથે ભાજપ તરફી મતદાન કરીને ભરતસિંહ ડાભીને જંગી બહુમતીથી જીતાડવાનો સૂર પુરાવ્યો। સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદજી ઠાકોર, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ પંડ્યા, શંભુભાઈ દેસાઈ, ભાનુબેન મકવાણા, નટવરભાઈ પરમાર, લાલજીભાઈ મકવાણા, રમણભાઈ મકવાણા, ગોવાભાઈ શેઠ, રતિલાલ બારોટ, રાજેશભાઈ ચાવડા તેમજ સમાજના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। તમારે ક્યાંય ફી ના ભરવી પડે, તમારે એજ્યુકેશન આમ ટચ ચાલો ત્યારે મને ખ્યાલ છે કે બધી જમવાથી માંડીને ભણવાથી માંડીને આટલી સરસ સુવિધાઓ મળતી હોય ત્યારે આપણે બધા સાથે મળીને કામ કરીએ। હું તો તમારા બધા સાથે જોડાયેલો એટલા માટે કે મેં કીધું ને કે મારા જીવનમાં હું જ્યારે ઇલેક્શન લડ્યો ગમે તેવી સ્થિતિમાં સમાજ મારી સાથે રહ્યો છે અને હું આ સમાજને ખાતરી આપવા માંગુ છું કે હું તમારી પડખે છું। આ સમાજ મારો સમાજ છે। તમે જ્યારે બી મને કહેશો, જે રીતે કહેશો, જે રીતે આપણે સાથે મળીને કેવી રીતે આગળ વધી શકાય, અહીં બધા આગેવાનોને પૂછજો, ક્યારે બી આપણે કરવું હશે તો આપણે ચોક્કસ કરીશું। પણ મને આનંદ ક્યારે થશે કે મારા સમાજના ભાઈઓ બેઠા છે એમાંથી 200-500 લોકો ઉદ્યોગપતિ બને। આ લોકોની પેનલમાં ચાલે, લોકોને રોજગારી લેવી નહીં, રોજગારી આપે એવી પદ્ધતિવાળા બને તો મને ચોક્કસપણે આનંદ થશે। હું હમણાં ગોવાભાઈ, નરેશભાઈ એમની ટીમ આવી હતી ત્યારે પણ મેં આ બધાને શબ્દો કીધા હતા, નક્કી કરજો, ચિંતન કરજો કે ભૂતકાળ શું હતો, આ દેશમાં જે રીતે આપણે પ્રગતિ કરતા રહ્યા, આ દેશની ઘણી બધી કાળા પલટાવી છે। તમે મિત્રો વિચારજો કે આવનાર સમય એ આપણે દેશ મહાસત્તા બનશે, આપણો દેશ આગળ વધશે। એટલે કહેવત છે ને કે કુવામાં હોય તો હવાડામાં આવે, એમ જો આપણો દેશ દિન પ્રતિદિન આગળ વધે। અહીં વડીલો બેઠા છે, પહેલા ગામમાં કોઈને સ્કૂટર નહોતું, સ્કૂટર સાયકલ હતી, બધા મિત્રો આખા ગામમાં એક ગાડી હોય તો એક એવડો મોટો માણસ કહેવાતો। નાની મોટી જરૂરત પડે, આજે આપણે કેટલી બધી ગાડીઓ છે, આપણા સમાજના ભાઈઓથી મળી દરેક સમાજ પાસે મોટા ભાગે મેં જોયું છે કે હવે ગાડીઓ થઈ ગઈ છે। આપણો દેશ આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષ જે પ્રકારે વહીવટ કર્યો અને સામા પક્ષે 10 વર્ષ થયો ત્યારે આપણે 11મા સ્થાને હતા। પ્રધાનમંત્રી મોદી સાહેબે 2014 થી 2024 જે પ્રકારે વહીવટ કર્યો આજે 5મા નંબરે દુનિયામાં આપણે પહોંચ્યા। કઈ આગળ આપણા સમાજના ભાઈઓ હમણાં જે રીતે કહેવામાં આવતું હતું કે આ દેશમાં સૌથી વધારે કોઈએ લોકશાહી ટકીને આ દેશમાં કોઈની પ્રગતિમાં સૌથી મોટો ખરેખર હાથ હોય તો ડોક્ટર ભીમ સાહેબનો। માત્ર આપણો દેશ નહીં, સમગ્ર 100 દેશોએ આપણા દેશનું જે બંધારણ હતું એ બંધારણ આજે અપનાવ્યું છે। ભાઈઓ મારે એટલા માટે ઉતાવળથી કહેવું છે કે મેં જોયું ભાઈ ઘણા બધા વક્તાઓ બોલ્યો એટલે એ વાતને દોહરાઈશ નહીં, પણ એટલું ચોક્કસ કહીશ કે ડોક્ટર સાહેબે જે આપ્યું છે, ડોક્ટર સાહેબ દેશ માટે જે કરી ગયા છે, આજે ભારત 500 વર્ષ સુધી મહાસત્તા બને તો એ આપણે કહી શકાય કે સૌથી પાયાનું પગલું જો કોઈએ ભર્યું હોય તો ડોક્ટર સાહેબે ભર્યું। કહું છું કે આવનાર સમય ભારતનો છે અને ભારતનો સમય હોય ત્યારે આપણે બધા સમજી જવું પડશે કે સામે કોઈ વડાપ્રધાન બને એનું કોઈ નામ છે ખરા? ત્યારે વિચારજો 10 વર્ષ જે આપ્યા એની અંદર આપણે કોના તો 25 પક્ષ ભેગા થઈને એ સ્થિતિ થઈ। આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બને, તમને કલ્પી ના શકાય બધા મિત્રો એટલી યોજનાઓ ગણાઈ શકે। હું તમને શિક્ષણ હોય, આરોગ્ય હોય,
નોકરી હોય, બીજું હોય, બધાની અંદર એવાનું હું ઉદ્યોગ ડિપાર્ટમેન્ટમાં છું. ઉદ્યોગ ડિપાર્ટમેન્ટમાં સૌથી વધારે અમારા દલિત સમાજના ભાઈઓને આજે પણ બિઝનેસ કરે, ઉદ્યોગપતિ બને, એ બધા માટે વિશેષમાં વિશેષ આજે સગવડ અને વધુમાં વધુ આજે સબસિડીઓ છે. ઘણા બધા મિત્રોને કહેતો હોઉં, માટે આવનાર સમય આપણો છે. એકદમ દિલથી ચિંતન કરવાનું વાત કરું છું એટલા માટે કે સરકારી નોકરીઓ દરેક વસ્તુની મર્યાદા, એની સ્થિતિ હોય, એની ટકાવારી હોય, પણ જો દેશ પ્રગતિ કરે, આગળ વધે તો દેશ ક્યાં જઈને પહોંચે. ઘણા બધા લોકો મને ઓળખે છે, મારા પદ્ધતિથી ઓળખે છે. મારી ફેક્ટરી અમારી યુનિવર્સિટીમાં સારી સારી પોસ્ટ ઉપર આજે ભણેલા ગણેલા હોશિયાર બિલિયન દલિત સમાજના ભાઈઓ આજે પણ છે. કેમ છે? એટલા માટે કે એમની ગુણવત્તા, એમની તાકાત, દિન પદ્ધતિ એટલી બધી માસ્ટર છે કે દરેક માણસનો ડેવલપમેન્ટ કરવા પડે. તમે આઈટી હોય, આજના જમાનામાં 21મી સદીની વાત કરો તો પણ સામાજિક દ્રષ્ટિએ લોકો આજે જઈ રહ્યા છે. એક ટીમ બને મોટા મોટા દુનિયામાં, એમાં ભારતના વડાપ્રધાન 1થી 10મા નંબરે આવે છે, એ આપણા માટે ગૌરવની વાત છે. આપણે આજે હરીફાઈ કરી રહ્યા છીએ ચીન, રશિયા. તો રશિયાના વડાપ્રધાનની ચૂંટણી થઈ તો આપણે 84% વોટ આવ્યા. તમે ચીનની અંદર આજે એના વડાપ્રધાન છે એ 2032 સુધી તો આગળ રહેવાના છે. ત્યારે આપણે બધાએ પણ ચિંતા કરવી પડશે, આપણા દેશમાં ચિંતા કરવી પડશે. નરેન્દ્રભાઈ સાહેબ કહે છે કે મારો પરિવાર કયો? કે ગરીબ પરિવાર. મારો બહેનો આગળ વધે એ મારો પરિવાર, મારા યુવાન મિત્રો આગળ વધે એ મારા પરિવાર, મારા ખેડૂત મિત્રો આગળ વધે એ મારા પરિવાર. આખો પરિવારની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. સામા પક્ષે પરિવાર તમે રોજ ટીવીમાં જોતા હશો કે જે પાર્ટીઓ ભેગી ગઈ છે એ આપણો દેશ વિશ્વ સમક્ષ આજે 21મી સદીમાં એનો મુકાબલો ના કરી શકે એવી સ્થિતિવાળો જ્યારે અમે પક્ષ છે. ત્યારે આપણે જો 400 પાર કરીએ તો આ મારા શબ્દો તમે સુવર્ણ અક્ષરથી લખજો કે 2024 થી 2029માં કોઈ તમને ગાડી વગરનો માણસ નહીં મળે. અને હું તમને ગેરંટી માનું. અને કોઈ લોન નહીં, કોઈની પેલી નહીં. તમે તમારી તાકાત પર તમે એ પ્રમાણેની દ્રષ્ટિથી આપણો દેશ આગળ વધશે. હું અનેક પ્રકારના આંકડા બોલી શકું. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.